હેલો દોસ્તો, હું ભરત સોલંકી. આ મારા નવી ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે પહેલો વ્લોગનો દિવસ છે અને આ આપણે કલોંજીનું વાવેતર કરવું છે. હું તમને આગળ મારા ખેતરનો અલગ અલગ વ્યૂ અને બતાવીશ. જે આપણે હાલમાં વાવેતર કરેલું કલોંજી, કોબી, ફુલેવર, ઘઉં, ચણા, અલગ અલગ પાકનું તમને જે રિવ્યૂ આપીશ. બ્રોકલી છે અને આ વિડીયો તમારે જોવા માટે આગળ બના રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા સાથ સહકારથી આપણે આ ચેનલ શરૂ કરી છે, તો સારો એવો સપોર્ટ કરજો ભાઈ. આપણે આ પહેલો વ્લોગ છે, આગળ જોતા રહીજો. આ કલોંજી છે, એ આપણે પહેલી વાર જ વાવેતર કરેલું છે. અને આપણે આ વ્લોગ પહેલેથી પેલો ઉતારો, એમાં થોડુંક પવનને અભાવે આપણે પાછળથી અવાજ રેકોર્ડિંગ કર્યું હતું. એટલા માટે જો આ કલોંજી કેવી છે એ કમેન્ટમાં જણાવજો. જો સારી લાગી હોય તો કમેન્ટમાં કીજો, અને થોડું ઘણું કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ કીજો, કોમેન્ટમાં જણાવજો. આપણે તમને બતાવશું આગળ. કેવું લાગ્યું તે જણાવજો અને વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો ભાઈ. આ આપણી કલોંજી છે, 5 વીઘાની કલોંજી છે. તે જણાવજો, અને તમે કહો તો આખો વિડીયો, ફૂલ વિડીયો પણ બનાવીશું. આપણે આ ચેનલ ઉપર ફૂલ વિડીયો પણ બનાવીશું. શાકભાજીના અલગ અલગ માહિતી વગેરે વિડીયો બનાવશું. એ જોવા માટે મારી સાથે બના રહેજો. આ મકાઈ છે, તે આપણે માલઢોર માટે રાખેલી છે. ડોડા પણ આવી ગયા. આપણે માલઢોરને સારવા માટે રાખેલી છે, કોઈ વેચવા માટે નથી. ડોડા પણ છે. એ ભાઈને ડોડા ખાવા પણ આવજો. આપણો પહેલો વ્લોગ છે. મારું નામ ભરત નારાયણભાઈ સોલંકી છે. આગળ તમને કોબી, ફુલેવર, બ્રોકલી, રીંગણી એવા વિડીયો પણ જોવા મળશે. તો આ બ્લોગમાં બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો ભાઈઓ. આ આપણી બ્રોકલી છે, કલોંજી છે, તે તમે જોઈ શકો છો. સારી છે કે થોડીક નબળી છે એ કીજો, એ જણાવજો. આપણે થોડુંક બાજુમાંથી નહીં પણ તમને બતાવીશું કલોંજી કેવી છે. ફાલ ઉપર આવી ગઈ, દોડવા છે, ફૂલડા પણ છે. તો જોતા રહીજો, હું તમને નજીકથી પણ બતાવું જો કેમ છે. નજીકથી ફાલ પણ સારો આવેલો છે. આ ફૂલડા એટલા છે, બહુ છે ફૂલડા. જો ફાલ, દોડવા છે. જો આ બધા પોપટા આવી ગયા છે અને ફૂલડા પણ બહુ છે. તો આપણે જોતા રહીજો. છે ફાલ તો કમેન્ટમાં જણાવજો. આ સારો ફાલ કહેવાય. આપણે પહેલી વર્ષ વાવેતર કરેલું છે. દર વર્ષે કલોંજી ન કરતા. ચણા છે, આપણે સૂરજમુખી છે, એવા અલગ અલગ પાકોનું વાવેતર પણ આપણે કરેલું છે. તો આપણી સાથે બના રહેજો, તો તેથી તમને માહિતી મળતી રહે. આ આપણી કોબી અને ફુલેવર છે. આ કોબી છે, ફુલેવર છે, અને પેલી સાઈડ આપણી બ્રોકલી અને રીંગણી છે. તો બના રહેજો. આ કોબી છે, અત્યારે ફુલેવર પણ છે. આપણે આ ફુલેવર કોબી તો દર વર્ષે વાવીએ છીએ. તો
તો એ કોઈ ભાઈઓને જેને માહિતી જોતી હોય તે પણ મળી જશે આ વિડીયોમાં. અને આપણે એરંડા છે પાછળ એ પણ આપણા જ છે. ઘણા દિવેલા કયા છે, આ દિવેલા પણ આપણા જ છે, એ પણ સારા છે. તો કોબી વિશે કોઈને માહિતી જોતી હોય તો કહેજો. કોબી, ફ્લેવર, બ્રોકલી આપણે દર વર્ષે વાવેતર કરીએ છીએ. 2 થી 2.5 વીઘાનું વાવેતર થાય છે આપણે દર વર્ષે. એટલે જણાવતા રહીજો. અને કોઈને માહિતી જોતી હોય તો આ વિડીયોમાં બના રહેજો. આ એરંડા છે આપણે, તે પણ કેવા છે તે જણાવજો. સારા લાગે કમેન્ટ કરજો ભાઈ. આપણે નાળિયેરી છે. આપણે ત્યાં હરેક પાકની માહિતી અને આગળ તમને મળતી રહેશે. બહુ ઝાઝું જોવાનું છે ભાઈ આમાં. હું તમને કોબી, ફ્લેવર, બ્રોકલી, આનું કટિંગ, વેચવાનું એ બધું પણ બતાવીશ. અને મારી સાથે તમે સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને આગળ બના રહેજો. વિડીયોમાં આવતા તમને મારું ઘર અને બધું બતાવીશ. આપણે ધીરે ધીરે બધું જોતા જઈશું. અને હું તમને બતાવીશ કે ઘર ઉપરથી વ્યૂ, ઘરના ઉપરથી વ્યૂ જે અમે જમીન કેવો આવે છે તે બતાવું. દેખો જો જે જમીનનો વ્યૂ પણ સારો. આપણું ઘર છે, ઘરની ઉપરથી વ્યૂ છે. અત્યારે સાંજના 6, 6:30 વાગ્યા છે. વ્યૂ જો કેમ છે, મસ્ત છે ને વ્યૂ. આ આપણું ઘર છે. અહીંયા ટ્રેક્ટર માટે ફરજો છે. આપણું ઘર છે, ટ્રેક્ટર પણ ઘરનું છે. અને આ રસ્તો છે. એટલે બના રહેજો. આપણું ઘર છે પાછળ જે દેખાય તે. ત્યાં કામ અધૂરું છે. ભાઈ સપોર્ટ કરતા રહેજો અને બના રહેજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, અને સપોર્ટ કરજો. જય જવાન, જય કિસાન. દોસ્તો આગળ વિડીયોમાં કાલે મળીએ. જય હિન્દ.